નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ હેલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટીમ છે આવી પહોંચી છે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના કુકાવાવ ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ, જેમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા જે દવા આવે છે એમનો ઉપયોગ કર્યો છે અને ખેડૂતનું કહેવું એવું છે કે બહુ લાંબા સમયનું રિઝલ્ટ મળ્યું છે। તો આપણે એની ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ। તો ખેડૂતના મોઢે સાંભળશું કેટલા દિવસ થયા છે છંટકાવ કર્યો એને અને રિઝલ્ટ એને કેવું મળ્યું છે, શું પરિસ્થિતિ હતી કપાસની અંદર। તો તમારો પૂરો પરિચય આપશો। મારું નામ મયુરભાઈ બાલુભાઈ કુનડિયા, ગામ કુકાવાવ, તાલુકો કુકાવાવ। બરાબર છે મયુરભાઈ, તમે ટોલફેરા દવા ઉપયોગ કર્યો એના કેટલા દિવસ થયા છે? ટોલફેરા દવાનો ઉપયોગ આશરે 27 દિવસ થયા છે। 27 દિવસનું લાંબુ રિઝલ્ટ મળ્યું છે। 27 દિવસ પછી કોઈ પણ દવાનો છંટકાવ નથી કર્યો। બરોબર, ઈ પેલા શું પરિસ્થિતિ હતી કપાસની અંદર? પરિસ્થિતિમાં લીલા ચૂસિયા વધારે હતા। બરોબર, પછી રાઉન્ડ માર્યો। બરાબર, 27 દિવસ થયા આ ખેતરની અંદર કપાસમાં દવા નાખેલ નથી। બરોબર, કેટલા વીઘાનો ટોટલ કપાસ છે તમારે? મારી પાસે 80 વીઘાનો કપાસ। 80 વીઘાનો કપાસ છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે મહેશભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે અને એમણે 27 દિવસનું લાંબુ રિઝલ્ટ ટોલફેરામાં આપણે લીધેલું છે। તો એનો કપાસ પણ જોઈ શકો છો એકદમ ખુમાસમાં છે। તમે નવા ચાપા, નવી કુણા બધું જોઈ શકો છો। તો મહેશભાઈ, તમે ખેડૂત મિત્રને હું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી ખરી કે? મેસેજ આપીશ અને આપતો જ છો। મારા હસ્તક મેં બધા ખેડૂતને અહીંયા જોવા માટે લઈ આવું, ત્યાર પછી જયદીપભાઈ પાસેથી ટોલફેરાનો રાઉન્ડ મરવું, એવા મેં 10 ખેડૂતને દવા આપ્યા। બરાબર છે, ટૂંકમાં તમને સારું રિઝલ્ટ મળ્યું એટલે તમારો? ના 100% સારું। બરાબર છે। તો ખેડૂત મિત્રો, તમે પણ લાંબુ રિઝલ્ટ મેળવવા માટે પોતાના કપાસની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર કોઈ પણ જીવાત હોય તો અવશ્ય ટોલફેરા દવાનો ઉપયોગ કરવો। બરાબર ને મહેશભાઈ? 100%।